નાણાકીય નીતિ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરીશું। અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું? તો કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ। કે કેવી નીતિ? તો કે નાણાંનું જે માંગ છે તે અને એનું પુરવઠાનું જે સંચાલન કેવી રીતના કરવું અને તેના પર નિયંત્રણ કેવી રીતના કરવું તે અંગેની નીતિને નાણાકીય નીતિ કહી શકાય। નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે। આપણે જોઈએ જ છીએ, જો નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય, ક્યારેક માંગ વધુ હોય તો ક્યારેક પુરવઠો વધુ હોય, તો તેના કારણે શું થાય છે? તો કે ફુગાવો અથવા તો મંદી સર્જાય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં એટલે કે વિદેશ સાથેનો જે આપણી બજાર છે તેમાં નાણાંનું મૂલ્ય છે એને શું થાય છે? તો કે અસર પહોંચે છે અને અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે। ક્યારેક ક્યારેક નાણું છે એનો ભાવ વધ્યા ઘટ્યા કરે છે, તેના કારણે અસ્થિરતા આવે છે। માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે। આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન શું છે? અત્યંત જરૂરી છે। જો તેનું સંચાલન કરવામાં ન આવે તો ક્યારેક ક્યારેક નાણાંનો જે ભાવ છે વધ્યા ઘટ્યા કરે, નાણાંનું મૂલ્ય છે એ ક્યારેક વધુ હોય તો ક્યારેક ઘટી જાય, તો એનું અત્યંત જરૂરી એનું સંચાલન છે। આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આથી આ જે નાણાકીય નીતિ છે એને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ ઓળખવામાં આવે છે। કેમાં? તો કે નાણાં બજારમાં। ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। કે ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ શું હતો? તો કે નાણાંનું પ્રમાણ કેટલું હોય, એનું મૂલ્ય કેટલું હોય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ સાર સર્જનના નિયંત્રણ માટે થાય છે। હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે। શાખી નાણું હોય એનું સર્જન માટે નાણાકીય નીતિનો ઉપયોગ થાય છે। એની સૈદ્ધાંતિક વ્યાખ્યા જોઈએ। નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે। કે જેની પાસે નાણાકીય સત્તા હોય તે એવા સભાન પગલાં લે છે જેના દ્વારા નાણાંના જથ્થા હોય કે નાણાંમાં કેટલો જથ્થો છે તે, એની ઉપલબ્ધિ એટલે એમાં કેટલો વધારો થયો છે, નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે, નાણાંનું ખર્ચ છે એમાં કેવું પરિવર્તન આવવું જોઈએ, ખર્ચ વધુ ઘટતું હોય તો એમાં પરિવર્તન લાવે। સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપવીની નીતિ એટલે નાણાકીય નીતિ। સામાન્ય આર્થિક નીતિઓના હેતુઓ સિદ્ધ કરવા માટે, સામાન્ય જે આર્થિક નીતિઓ હોય તેના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક, સર્વોચ્ચ બેંક એટલે આપણી રિઝર્વ બેંક, એના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપવાની નીતિ। સર્વોચ્ચ બેંક છે આપણી જે મધ્યસ્થ બેંક છે તેને નાણાંના પુરવઠાનો અંકુશિત કરવાના સાધનો સોંપવાની નીતિ એટલે નાણાકીય નીતિ। તો આ નીતિના સાધનો કોને સોંપવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને, આપણી ભારતમાં। સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવી રાખીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। તો સાદા શબ્દોમાં આપણે કહી શકીએ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, કે દેશમાં અમુક સુધારા દ્વારા જે આર્થિક વિકાસ થાય, આર્થિક વિકાસમાં જે વધારો થાય તો એને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને, પ્રજાનું હિત કેમાં છે તેને જાળવી રાખીને આર્થિક સ્થિરતા માટે, એટલે આર્થિક સ્થિરતા જળવાઈ રહે તે માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ। કે સર્વોચ્ચ બેંક છે, મધ્યસ્થ બેંક છે આપણી આરબીઆઈ છે, રિઝર્વ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવો, કે કેટલા પ્રમાણમાં નાણાંનો જથ્થો છે એ બજારમાં મૂકવો તો તેને પુરવઠો કહેવાય। તો પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। તો આવી રીતના આપણે તેની વ્યાખ્યાઓ જોઈએ। હવે એને આગળ જોતાં આપણે એમ કહીએ કે નાણાકીય નીતિના સાધનો।
નાણાકીય નીતિના મુખ્ય સાધનો નીચે મુજબ સમજાવી શકાય. પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક એટલે આપણે જેનું માપન કરી શકીએ તેવા સાધનો. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. આ માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. કે આ જે પરિમાણાત્મક સાધનો છે એ સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહી શકાય. હવે છે બેંક રેટ. બેંક રેટ એટલે શું તે જોઈએ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે બેંક રેટ એટલે શું? તો કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય છે. અથવા તો તમને વિકલ્પમાં પણ પૂછાઈ શકે, એક માર્કમાં પણ પૂછાઈ શકે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે કે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે છે. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉધાર લે છે, ઉછીના લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. આરબીઆઈ છે વેપારી બેંકોને જે લાંબા ગાળાનું ધિરાણ આપે વ્યાજના દરે તેને આપણે બેંક રેટ કહી શકીએ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સમગ્ર પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. તો આરબીઆઈ છે એ આ બેંક રેટમાં વધારો કરે, વ્યાજના દરમાં વધારો કરે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે. તો આ વેપારી બેંકો છે એને પણ ધિરાણ લેવાનું મોંઘું પડે છે, કેમ કે વ્યાજના દરમાં વધારો થાય છે એટલા માટે. તો તેઓ સામે પ્રજાના ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. આથી તેઓ શું કરે છે કે પ્રજાને જો ધિરાણ જોતું હોય તો એ ઊંચા વ્યાજના દરે આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે, આમ નાણાંનો પુરવઠો ઘટે છે. તો વ્યાજનો દર વધારે હોય તો પ્રજા છે, સામાન્ય પ્રજા એ ઓછું ધિરાણ જ લેવાની છે. આમાં નાણાંનો પુરવઠો ઘટે છે. દાખલા તરીકે મારે એક મકાન લેવું હોય અને એને મકાન લેવા માટે મારે ધિરાણની જરૂર હોય, તો પહેલાં મને 5%ના લેખે જ્યારે ધિરાણ મળતું હતું બેંક પાસેથી તો હું એ ધિરાણ લેવાની છું. પરંતુ મધ્યસ્થ બેંક છે એ 5%ની જગ્યાએ 10% ધિરાણ કરી લઈ, તો આ વેપારી બેંકો છે એ 12%ના ધિરાણના ધોરણે મને 12% લેખે ધિરાણ આપે, તો હું શું કરીશ, એ ધિરાણ લેવાનું નહીવત કરીશ અથવા તો ટાળી દઈશ. તો આવી રીતના એમાં નાણાંનો પુરવઠો છે એ ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. જ્યારે અર્થતંત્ર છે એમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે. ફુગાવો એટલે પૈસાનું પ્રમાણ છે એ વધારે હોય ને વસ્તુ એમાં નહીવત જોવા મળે સામે. તો આમાં શું કરે છે તો કે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે તેથી ઉલટું કરવામાં આવે છે. અને મંદી હોય ત્યારે શું થાય છે તો કે મંદી હોય ત્યારે તે બેંક રેટ ઘટાડી નાખે છે, જેથી તે મંદી છે એને નિવારી શકાય. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. જો આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે નાણાંની માંગ હોય એના કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, એથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. તો જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાય છે. તો આવી રીતના માંગ અને પુરવઠો જોવા મળે છે, જેના કારણે ફુગાવો અને મંદી પણ જોવા મળે છે. જો અહીંયા બાજુમાં એક કોષ્ટક આપેલું છે, ભારતમાં બેંક રેટના વલણો, વર્ષ અને બેંક રેટ 1953, 1981, 1991, 2016. 1953માં કેટલું હતું ટકામાં તો કે 3.5% બેંક રેટ. 1981માં 10%, 1991માં 12% અને 1916માં 7%. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. જો છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે તો કે નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જો શું કહે છે કે બેંક રેટ છે એ લાંબા ગાળાનો રેટ છે, તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે, આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. હવે આપણે જોઈએ રેપો રેટ. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ.
જ્યારે વેપારી બેન્કોને ખૂબ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, તો તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેન્કોને આવું નાણું આપે છે તેને રેપો રેટ કહેવાય. કે વેપારી બેન્કો છે એને નાણાંની જરૂર પડે છે 1 દિવસ માટે, 7 દિવસ માટે, 15 દિવસ માટે, જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું લે છે ધિરાણ તરીકે. તો જે દરે આરબીઆઈ વેપારી બેન્કોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય. દાખલા તરીકે કોઈ બેંક હોય એને નાણાંની જરૂર હોય તો તે મધ્યસ્થ બેંક પાસેથી 1 દિવસ માટે, 17 દિવસ માટે કે 15 દિવસ માટે જે નાણું લઈ તો તેને રેપો રેટ તરીકે ઓળખાવી શકાય. રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે જેથી વેપારી બેંકમાં ઓછું ધિરાણ લે છે. કે જ્યારે ફુગાવો સર્જાય તો શું કરે છે તો કે આરબીઆઈ છે રેપો રેટ વધારે છે જેથી વેપારી બેન્કોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો અને ફુગાવો ઘટવા પામે છે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. કે શું થાય છે તો કે પ્રજાને ઓછું ધિરાણ લે છે. જો શું થાય, જો મોટું વધારે ઊંચા દરે ધિરાણ મળે તો પ્રજા છે એ પણ ધિરાણ ઓછું લે. વેપારી બેન્કો ઓછું ધિરાણ લે તો સ્વાભાવિક છે રેપો રેટ વધતો હોય ત્યારે તો પ્રજા પણ ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો અને ફુગાવો ઘટવા પામે છે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. જ્યારે આરબીઆઈ છે અને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે ત્યારે તે શું કરે છે તો કે વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. કે જ્યારે આરબીઆઈને ધિરાણની જરૂર પડે છે ત્યારે તે વેપારી બેન્કો પાસેથી ટૂંકા ગાળાનું જે ધિરાણ લે છે તો તેને રિવર્સ રેપો રેટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ એટલે શું, તો ખાસ ધ્યાન રાખજો કે વેપારી બેન્કો છે એ 7 દિવસ માટે, 15 દિવસ માટે આરબીઆઈ પાસેથી જે દરે નક્કી કરેલા દરે ધિરાણ લે છે તેને રેપો રેટ કહે છે. અને જ્યાં આરબીઆઈ છે વેપારી બેન્કો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લઈ તેને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. જો આ રિવર્સ રેપો રેટ વધુ હોય ને ત્યારે વેપારી બેન્કો શું કરે છે તો કે આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. વેપારી બેન્કો છે એના જે વધારાના નાણાં હોય તે આરબીઆઈને ધિરાણ પેટે આપી દે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. આમ શું કરે છે તેઓ તો સામાન્ય પ્રજા છે એને ધિરાણ ઓછું આપે છે અને બજારમાં નાણાંનો પુરવઠો છે એ પણ ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. જો રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાંનો પુરવઠો કેવો થાય છે તો કે વધે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ વર્ષ જાન્યુઆરી 2006, માર્ચ 2010, ઓગસ્ટ 2016 રેપો રેટ, રિવર્સ રેપો રેટ ટકામાં. જાન્યુઆરી 2006માં વર્ષ હતું ત્યારે વર્ષ 2006 જાન્યુઆરીમાં રેપો રેટ કેટલું હતું 6.50%, રિવર્સ રેપો રેટ 5.50%. માર્ચ 2010માં રેપો રેટ 5% અને રિવર્સ રેપો રેટ 3.50%. ઓગસ્ટમાં 2016માં તો કે રેપો રેટ છે 6.5%, રિવર્સ રેપો રેટ 6%. તો આવી રીતના અહીં રેપો રેટ છે દર્શાવેલું છે છેલ્લા કેટલાક વર્ષનું. હવે નાણાકીય નીતિ છે એનું બીજી શું છે તો કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કે કપરો સમય હોય તો એમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ પણ કરે છે. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી એટલે કે અછતના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દરે રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કે આ એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ છે. કપરા સંજોગોમાં અને નાણાંની અછતના સમયમાં વેપારી બેન્કો છે એ આરબીઆઈ પાસે પોતાની જે જામીનગીરીઓ છે એ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. પોતાની જે થાપણો છે, જામીનો છે એ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે.
2016માં આ દર છે કેટલો હતો તો કે 7%નો. હવે એના પછી છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈની 1934ના ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. કે આ જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના 1934ના ધારા મુજબ દરેક વેપારી બેંકો છે પોતાની થાપણોના અમુક જે ભાગ છે જે રોકડ અનામત તરીકે છે એ આ આરબીઆઈ પાસે રાખવાની અનામત હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. કે શરૂઆતમાં આ પ્રમાણ શું હતું તો કે ચાલુ ખાતું હોય એના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું. 1962 પછી કુલ થાપણોના 3થી 15%ની વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયું છે. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. તમને પૂછાઈ શકે સીઆરઆરનું ફૂલ ફોર્મ લખો અથવા પૂરું નામ જણાવો તો કેશ રિઝર્વ રેશિયો. જેટલી જગ્યાએ ઇંગ્લિશમાં નામ હોય તો તમારે એના પૂરા નામ છે યાદ રાખવા જરૂરી છે, કેમ કે 1 માર્કમાં પૂછાય છે. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ સીઆરઆર બદલે છે. તો આરબીઆઈ છે એ આ રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર છે એને પોતાની જરૂરિયાત મુજબ બદલે છે. હવે સીઆરઆરનો મુખ્ય હેતુ, રોકડ અનામતનો મુખ્ય હેતુ શું છે તો કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. કે બેન્કિંગ વ્યવસ્થા છે એમાં પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. જો કોઈ સંજોગો એવા થાય કે ગ્રાહકો છે એ પોતાની થાપણો પાછી લઈ લે તો તેને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોવા જોઈએ. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. કે ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. સીઆરઆર વધે તો બેંકો પાસે શાખ સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે. કે રોકડ અનામત છે એ વધે તો બેંકો પાસે શાખ સર્જન કરવાનું નાણું ઓછું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચા રહે છે. મંદીના સમયમાં સીઆરઆર ઓછો કરાય છે. જ્યારે મંદી હોય ત્યારે આ રોકડ અનામત પ્રમાણ છે એને ઓછો કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેંકને સીઆરઆરથી જુદા અને તે ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. જો આમાં શું કહે છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ? સ્ટેટ્યુટરી લિક્વિડેટ રેશિયો. એસએલઆરનું ફૂલ ફોર્મ જણાવો તો તમે આ લખી શકો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે સીઆરઆરથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, એટલે કે 25% જેટલું મૂલ્ય એની પાસે નકદ હોવું જોઈએ, સોનું હોવું જોઈએ, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જોઈએ, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. એસએલઆર ઊંચું હોય તો બેંકોની થાપણ પણ વધુ પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય છે, કે જે રાજ્યના અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો પણ ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના અને નિયંત્રણ માટે કરવામાં આવે છે. હવે શું કહે છે કે ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. હવે જોઈએ શું કહે છે. આરબીઆઈના સર્વેના હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાની સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે. કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા તો દેશની બહાર જાય તો શું થાય છે તો કે હુંડિયામણના ખાતામાં વધઘટ થાય છે અને આ જે સરવૈયું છે એ ખોરવાઈ જાય છે. તો આવી પરિસ્થિતિનું નિયંત્રણ કરવા માટે જેટલા પ્રમાણમાં ખોટ હોય તો આરબીઆઈ શું કરે છે તો કે સરકારની જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાને સમતુલા જાળવે છે. હવે આપણે જોઈએ ગુણાત્મક સાધનો.
સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોનો વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ઓલા હતા પરિણામાત્મક સાધનો, આ ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડવા માટે નથી હોતા. તર્કપૂર્વક વપરાતા સાધનોને ગુણાત્મક સાધનો કહેવાય અને આ સાધનો બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા નથી. હવે જુઓ, એમાં છે સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્કે રાખવી પડે છે. કે સામાન્ય પ્રજાને બેન્ક છે અમુક પ્રમાણમાં લોન આપે તો આ લોન છે એનું ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્ક છે એને રાખવી પડે છે. આથી બેન્કો ધિરાણ લેનાર વ્યક્તિ પાસે, દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાંહેધરી પેટે લખાવે છે. મારે કોઈ બેંક પાસેથી લોન જોતી હોય અથવા તો ધિરાણ જોતું હોય તો મારે સલામતી પેટે કાંઈક ને કાંઈક વસ્તુ રાખવી પડે છે. ઘરેણાં હોય, થાપણ હોય, કાર હોય અથવા તો ઘર હોય તો આ બધી વસ્તુ રાખવી પડે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. જો બેંકમાં ગ્રાહક પોતાની જે ધિરાણની શરતો મુજબ છે રકમ પાછી ન કરે તો બેંક છે એ શું કરે છે તો કે આ એનું સાધન છે ધિરાણ પેટે રાખેલું એ જપ્ત કરી લે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેન્કોને આદેશ આપે છે. પરંતુ દેશના દરેક વર્ગ છે, મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ વર્ગ હોય કે નિમ્ન વર્ગ હોય, એને ધિરાણ મળે અને ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે અલગ અલગ જે વર્ગ હોય એની પાસે ઓછા વત્તા પ્રમાણમાં બાંહેધરી લખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેન્કોને કહે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં બાંહેધરી લખાવવામાં આવે છે. કે ગરીબ ખેડૂત હોય એની પાસે નહિવત પ્રમાણમાં લખાવવામાં આવે છે, પણ મોટો જે માલિક હોય એના નાનકડાના પ્રમાણમાં, મોટા માલિકના પ્રમાણમાં બાંહેધરી વધારે લખાવવામાં આવે છે. હવે બીજું છે માર્જિનની જરૂરિયાત. સલામતી બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક ટકા જ છે એ માંગેલી લોનના અમુક ટકા જેટલી જ રકમનું ધિરાણ વ્યક્તિને મળી શકે છે. કે માર્જિનની જરૂરિયાત છે એ સલામતી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા છે એ માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ છે વ્યક્તિને મળે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. આ જે ટકાવારી જે મળે છે તેને ધિરાણનું માર્જિન કહે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. કોઈ પણ વ્યક્તિ માટે કે એકમ માટેની જે ટોચ મર્યાદા હોય એ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે જ નક્કી કરે છે. ભેદભાવયુક્ત અને ભેદભાવરૂપ વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. કે અલગ અલગ પ્રકારનું જે ધિરાણ છે તે માટે અલગ અલગ વ્યાજનો દર રાખવાની પદ્ધતિ છે એ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભારખું અથવા ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. તો આવી જે ભેદભારખું અને વ્યાજના દરની ભેદભાવયુક્ત જે વ્યાજના દરની નીતિ છે એ કહે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. તો આ છે ભેદભાવયુક્ત અને ભેદભારખું વ્યાજના દર.